નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ। નસવાડી તાલુકાના મેડિયા અને મિયાવાડ ગામ વચ્ચે રોડ ઉપર એક મસમોટો ભૂવો નજરે પડ્યો હતો। એક માણસ સમાય એટલો ઊંડો આ ભૂવો જોવા મળ્યો છે। લોકો જાતે ભૂવો પૂરવા મજબૂર બન્યા હતા। સ્થાનિક લોકોને નસવાડી બોડેલી કે ડભોઈ જવાનું હોય, વડોદરા રાજપીપળા જવું હોય તો પણ આ જ રસ્તાનો ઉપયોગ થાય છે। આ વિસ્તારમાં 25થી વધુ ગામોના લોકો આ જ રસ્તે અવરજવર કરે છે। અગાઉ 2 થી 3 અકસ્માતની ઘટનાઓ પણ આ જ ભૂવાના કારણે બની હોવાનું સ્થાનિકોમાં ચર્ચાઈ રહ્યું છે। તંત્ર દ્વારા ખાડા નહીં પૂરાતા ગામ લોકો જાતે જ રસ્તાનો ખાડો પૂરવા મંડી પડ્યા હતા। ગામ લોકો રહેદારીઓની ચિંતા કરી શ્રમદાન કરી રોડના ખાડા પૂર્યા હતા। જય જોહાર, જય આદિવાસી। આજે આ સમાજના તમામ યુવાનો સ્વયંભૂ પોતાના રીતે અહીંયા રોડમાં બહુ મોટો ખાડો પડી ગયેલો છે, એટલે એ ખાડાનું પૂરણ કરવા માટે અમે લોકો અહીંયા આવેલા છે। તમે જોઈ શકો છો। ત્યારે સરકારને અમે કહેવા માંગીએ છીએ, તમે વિકાસની ખૂબ મોટી વાતો કરો છો, ત્યારે તમારો વિકાસ અહીંયા ખૂબ સારી રીતે ખુલ્લો પડી જાય છે। સમાજના નેતાઓને પણ હું કહેવા માંગુ છું, તમે જ્યારે ચૂંટણી આવો છો ત્યારે આજે તમે દોડતા થઈ ગયેલા છો, પણ સમાજ તમારી પર ખૂબ સારી રીતે નજર રાખી રહેલો છે। સમાજ તમને જોઈ રહેલો છે, તમને ખૂબ સારી રીતે સમાજ જવાબ આપવાનો છે। આજ દિન સુધી કોઈ ધારાસભ્યો આ વિસ્તારમાં દેખાઈ નહોતા પડતા, ત્યારે આજે મંત્રીઓ અમારા વિસ્તારમાં દોડતા થઈ ગયા છે। ત્યારે સમાજ જાગી ગયેલો છે, એટલે એમને ખબર પડી છે કે આવનાર તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી આવી રહેલી છે ને એમાં આપણી સત્તા જવાની છે એવું ખબર પડી છે, એટલે એ લોકો દોડી રહ્યા છે। પણ સમાજ તમારી પર નજર રાખી રહેલો છે। આ ખાડો એક માણસપુર જેટલો ખાડો અહીંયા પડી ગયેલો છે, છતાં પણ તમે કોઈ ધ્યાન આપતા નથી અને તમને દેખાતું નથી। અમારા 20 થી 25 ગામના લોકો આ જ રોડે વડોદરા હોય, રાજપીપળા હોય કે પછી અમદાવાદ જવાનું હોય તો આ જ રોડે અવરજવર કરે છે। ત્યારે અગાઉ પણ કેટલીક ઘટનાઓ ઘટી ગયેલી છે અને અમારા લોકોના જીવો ગયેલા છે। ત્યારે અહીંયા કોઈ ઘટના ઘટશે તો જવાબદાર કોણ લેવાનું છે, એ બહુ મોટો પ્રશ્ન અહીંયા ઊભો થાય છે। એટલે અમે સરકારને કહેવા માંગીએ છીએ, તમે વિકાસની બહુ મોટી વાતો કરો છો, ત્યારે તમારો વિકાસ ક્યાં ગયો? ત્યારે અમે આજે સમાજના બધા યુવાનો વડીલો ભેગા થઈને અમે પોતાની રીતે આ ખાડો અમે પૂરીએ છીએ, જેથી કરીને અમારા લોકોનો જીવો બચી જાય। એટલે અમે આ બધું મહેનત કરી રહેલા છે। ધન્યવાદ। જોહાર, જય આદિવાસી। અભિસિંહને એવું કહેવા માંગીએ છીએ અમે કે હર હંમેશા એવું કહે છે કે રોડ રસ્તા અમે લોકોટી રખડે એવી રીતે રસ્તા બનાવી દીધા કહેવાય છે। હવે આ રસ્તા તમે જોતા નહીં, હવે તમને ખબર પડે કે અમે કેવી રીતે કામ કરે છે, કેવી રીતે પોઝિશન પડે છે। તમારા નેતાને ખબર નહીં પડતી, હવે તમારે જોવાની જરૂર છે। અને આજ લગીને તમે આવો ખાડો પૂરતા નથી ને તમને કહેવા માંગીએ છીએ અમે અભિસિંહ કાકાને। આજરોજ અમે નસવાડી તાલુકાના મિયાવાડ ગામે જે નારું બનાવેલું છે, ત્યાં એ રોડ પર એક માણસ અંદર ખાડામાં સમાય એટલો ઊંડો ખાડો પડી ગયેલો છે। ત્યારે અમે ગામના બધા વડીલો, યુવાનો, આગેવાનો બધા ભેગા મળીને આ ખાડો અમારી જાતે અમે પૂરી રહેલા છે। સરકારને પ્રશાસનને ને આ સરકારની અંદર બેઠેલા નેતાઓને ખૂબ અમે રજૂઆત કરી છે, છતાં પણ કોઈ ધ્યાન આપતું નથી। ત્યારે અમે જાતે આ ખાડો પૂરી રહ્યા છે। અમારે નસવાડી હોય, બોડેલી હોય, સંખેડા હોય કે પછી વડોદરા હોય કે ડભોઈ હોય કે રાજપીપળા હોય કે પછી કેવડિયા હોય, આ જ રસ્તે અમારા 20 થી 25 ગામના લોકો આ જ રોડે અવરજવર કરે છે। ત્યારે અગાઉ પણ 2 ઘટના ઘટેલી છે અને અમારા લોકોના જીવો ગયેલા છે। ત્યારે અમે સરકારને કહેવા માંગીએ છીએ કે તમે મોટી વાતો કરો છો, પણ અહીંયા જે અમને આપવાનું છે તમે આપતા નથી ને આટલો ખાડો ઊંડો પડી ગયેલો છે તે તમને દેખાતું નથી। ત્યારે એના માટે જ અમે આજે બધા ભેગા મળીને અમારી જાતે ખાડો પૂરેલો છે, જેથી કરીને અમારા સમાજના લોકોનો જીવ બચી શકે, એ જ કરવા માટે આજે બધા ભેગા થયેલા છે।